નમસ્કાર, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે ફરીથી રવિવાર છે અને અમે જઈ રહ્યા છીએ મિની પોઈચા। ગયા રવિવારે તો ભવ્યતાના મેરેજ હતા, મતલબ કે મેરેજ હતા ગુરુવારે, ગુરુ શુક્ર અને શનિ લગભગ અમે કાસ્તા જ હતા। તો રવિવારે તો ગમે કંઈ ગયા નહોતા। હવે આજે રવિવાર હતો તો પ્લાન બનાવ્યો છે મિની પોઈચાનો। તને તૈયાર થઈ ગયો છે। અયાન ભાઈ ક્યાં ગયો? દેખાતો નથી। આ રહ્યો અયાન, હાઈ કરો। તો અયાન પણ તૈયાર થઈ ગયો છે અને અમે પાલનપુરથી અત્યારે નીકળ્યા છીએ મિની પોઈચા જવા માટે। લગભગ અહીંથી 138 કિલોમીટર બતાવે છે અને 12:30 લગભગ પહોંચી જઈશું અમે। તો ચાલો જઈએ હવે મિની પોઈચા। તો પાલનપુરથી સીએનજી ભરવા માટે ઊભા રહ્યા છીએ। પાલનપુરમાં છીએ હજી તો, અને સીએનજી ફિલઅપ કરાવી અને પછી અહીંથી નીકળીએ। તો અત્યારે આપણે મહેસાણા આવી ગયા છીએ અને અયાનને થોડો નાસ્તો કરવો હતો તો 5 મિનિટ બ્રેક લીધી છે। અહીંયા દ્વારકાધીશ, જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ છે, તો ત્યાં અમે રોકાયા છીએ 5-10 મિનિટ માટે અને હવે ફ્રેશ થઈને નીકળીશું। લગભગ હજી 2 કલાકનો રસ્તો બતાવે છે મિની પોઈચાનો। આપણે અહીંથી બેચરાજી થઈ અને ત્યાંથી જવાનું છે, તો લગભગ હજી 2 કલાક જેવું થઈ જશે। આપણે અહીંયા બહુચરાજી આવી ગયા છીએ અને હજી 55 કિલોમીટર બાકી છે મિની પોઈચા। તો આપણે અહીંયા ડાબી સાઈડથી વળી જવાનું છે। સીધા જો આપણે જઈએ તો વિરમગામ આવે અને આપણે હવે મિની પોઈચા જવું છે તો અહીંયા આપણે વળી ગયા છીએ। અહીંથી મિની પોઈચા લગભગ 51 કિલોમીટર બતાવે છે અને 12:30 આપણે ત્યાં પહોંચી જઈશું। લાસ્ટ ટાઈમ તમે વ્લોગ જોયો હોય બંકોડાનો, તો લગભગ અમે પાલનપુરથી આ જ રસ્તે આવ્યા હતા, પરંતુ હાલ જે આપણે વળ્યા એ વળ્યા નહોતા, પરંતુ ડાયરેક્ટ વિરમગામ તરફ ગયા હતા। તો ત્યાં બંકોડા ગામ છે, મેરેજ ફંક્શનમાં આપણે ગયા હતા અને આજે આપણે આ રસ્તે જવાનું છે। તો આ સુઝુકીનો કંઈક પ્લાન્ટ દેખાઈ રહ્યો છે આ રસ્તા ઉપર। ખાસો મોટો એરિયા છે। આ સ્ટેટ હાઈવે 19 છે અને 33 કિલોમીટર હજી બતાવે છે। રવિવાર છે પણ ટ્રાફિક એટલું દેખાતું નથી આ રસ્તા ઉપર। તો હાલ તો હું અને તને વાતો કરતા કરતા જઈએ છીએ, ગીતો સાંભળતા। તને કંટાળો આવ્યો નથી આવ્યો? મિની પોઈચા મજા આવશે? તને બોલવામાં શરમાય છે, બોલતો નથી હજી। સ્કૂલમાં જવું રવિવારે કે ફરવા જવું છે? સ્કૂલમાં જવાનું નહીં। કેમ નહીં જવાનું? અઠવાડિયામાં 6 દિવસમાં 1 રજા ખાલી મળે। અઠવાડિયામાં 1 જ રજા મળે ને તારે? દરરોજ થોડી રજા હોય? રવિવાર રજા હોય। અઠવાડિયામાં 1 રવિવાર ને 2 રવિવાર હોવા જોઈએ। અચ્છા, તારા માટે 2 રવિવાર રખાય, બીજું શું હવે? બરાબર ને? તો આપણે મિની પોઈચા આવી ગયા છીએ। 12:30 લગભગ વાગવા આવ્યા છે, 12:15 જેવું થયું છે। હવે ગાડી પાર્ક કરી આપણે અંદર જવાના છીએ। તો આપણે મિની પોઈચા આવી ગયા છીએ અને આપણે ગાડી અહીંયા બહાર પાર્ક કરી છે। તો આ મેઇન ગેટ છે, આપણે અહીંથી અંદર જવાનું છે। સામે મંદિર દેખાઈ રહ્યું છે। અહીંયા જમવા માટે જે આઈટમ મળે છે એનું લિસ્ટ છે।
તો 12:30 વાગી ગયા હતા, તો ડાયરેક્ટ અમે મંદિરમાં એન્ટર થઈ ડાયરેક્ટ આપણે જમવા જ આવ્યા છીએ, કારણ કે બધાને ભૂખ લાગી હતી. તો પહેલાં જમી લઈએ ને પછી આપણે મંદિરમાં અંદર જઈશું. જમવામાં ગુજરાતી થાળી અને તનય માટે પાઉંભાજી લીધેલી છે. તો બધા તૈયાર થઈ ગયા છે. સવારે 9 વાગે નીકળ્યા હતા, તો ભૂખ લાગી હતી તો ચલો પહેલાં આપણે જમવાનું પૂરું કરી દઈએ. હવે જમીને પછી અંદર આપણે જઈએ. તનયના અયારના ફોટા પડી રહ્યા છે. અરે અલે અલે તો 2 કલાકના શોની ટિકિટ આપણે લીધી છે. તો હવે આપણે શો જોવા અંદર જઈ રહ્યા છીએ. તો ભાઈ અમે આવી ગયા છીએ. અહીંયા અલગ અલગ કાચ અહીંયા આપ્યા છે જાડા પતલા દેખાવાનો. તો તમે જુઓ તનયને, જુઓ જરા તનયને. તો હવે ટ્રેનમાં બેસવા જઈ રહ્યા છીએ. તનય, ટ્રેનમાં બેસવાનું? તો હવે અમે જઈ રહ્યા છીએ ઇલ્યુઝનમાં. ટ્રેનમાં બેસીને હવે ઇલ્યુઝનમાં જઈ રહ્યા છીએ. તો આપણે ઇલ્યુઝનની અંદર સેક્શનમાં આવ્યા છીએ, ઇલ્યુઝનવાળા સેક્શનમાં આવ્યા છીએ આપણે. અને અહીંયા કંઈક આ રીતે તમને જોવા મળશે. અને અમારા અયાન પણ ગોઠવાઈ ગયા છે ફોટો પડાવવા માટે. તને આ શું કરી રહ્યો છે? આ શું કરે તને? અયાન અને તનય બંને ઇલ્યુઝનમાં બેસી ગયા છે ફોટો પડાવવા માટે. पक्षियों पकड़े हैं बापड़ा।
આ કયા હા દીદી ગાવી અને પેલા આ કયા ગોળા મુકના તો હજી આપણે મિની પોઈચામાં જ છીએ અને જે 2 કલાકનો ટિકિટનો શો હતો એ હજી ચાલે છે. ફિશ ગેલેરી લાઇટિંગ શો એ બધું કમ્પ્લીટ કર્યું. હવે થોડું ઘણું બાકી છે, પૂરું કરીએ. હવે અયાન આવી ગયા છે અને તનય પણ અહીંયા બેઠો છે. તને કેવું રહ્યું? મજા આવી કે ના મજા આવી? મજા આવી. થાક લાગ્યો કે નહીં લાગ્યો? લાગ્યો હે. ફરવું નહીં ફરવું? આઈસ્ક્રીમ ખાવી છે? લડ આઈસ્ક્રીમ પણ ખવડાવીએ તમને. આવો આવો આવજો બેટા. અરે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હા, તો આપણે અંદરનો જે 2 કલાકનો શો હતો એ પૂરો કરીને બહાર નીકળી ગયા છીએ. અહીંયા બગીચા જેવું છે, બાળકોને રમવા માટેની જગ્યા છે. બાળકો તો રમે છે પણ મોટાઓ પણ ડબલ રમે છે, જે તમને દેખાતું હશે અહીંયા. તો તનય અને અયાન એમને પણ ગાર્ડનમાં મજા આવી છે. એની મમ્મી નહીં હિંચકા ખવડાવે છે, નથી ખાવાતો હોય. તો 4 વાગ્યા છે. હવે મિની પોઈચા આપણે ફરવાનું પૂર્ણ કર્યું. લગભગ આપણે 1 વાગે 12:30 થી 1ની વચ્ચે આપણે મંદિરમાં આવ્યા હતા. શરૂઆતમાં જમી, કારણ કે ભૂખ લાગી હતી. સવારે 9 વાગે નીકળ્યા હતા નાસ્તો કરીને તરત જ. તો જમી અને પછી મંદિરમાં ગયા. મંદિરમાં દર્શન કરીને જે પણ 2 કલાકનો શો હતો, શોની અંદર ખાસ આપણે ફિશ એક્વેરિયમ હતું, પ્લસ ટ્રેન હતી અને નાના બાળકો માટે જે શો હતા એ પૂરા કરી અને હવે લગભગ આપણે નીકળી રહ્યા છીએ. તો મિની પોઈચા જો આપણે ઓપિનિયન આપીએ તો બહુ સરસ છે, આવી શકાય, એકવાર જરૂર આવાય. અને જ્યારે તમે અહીંયા આવશો ફેમિલી સાથે ત્યારે તમને મજા આવશે. તો હવે મિની પોઈચા આપણે નીકળી રહ્યા છીએ. હવે આપણે એકચ્યુઅલી મહેસાણા જવાનું છે, વર્ષાબેનના ઘરે થોડું કામ છે. તો મહેસાણા ડાયરેક્ટ મળીશું અને મહેસાણા પછી પાલનપુર જવાનું છે. તો હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. મહેસાણાનો રસ્તો લગભગ 2.5 કલાક બતાવે છે. 93 કિલોમીટર છે અને 6:45 આપણે ત્યાં પહોંચી જઈશું. તો અત્યારે 7 વાગ્યા છે અને અમે આવ્યા છીએ વર્ષાબેનના ઘરે. થોડું કામ હતું એટલે 10 મિનિટ રેસ્ટ કરી, ચા પાણી કરી હવે નીકળીએ છીએ. વર્ષાબેન સાથે મળાવી દઉં તમને. તો વર્ષાબેન અહીંયા ઊભા છે અને 1-2 વસ્તુઓ આપણે લેવાની હતી, તો હવે લઈને ડાયરેક્ટ પાલનપુર જઈશું. હજી અહીંયા લગભગ 7:15 થયા છે. પાલનપુર પહોંચતા લગભગ 8:30 થઈ જશે. તો 8:45 થઈ છે અને અમે પાલનપુર આવી ગયા છીએ.
તો મિની પોઈચાનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર તમે કહેજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર, નેક્સ્ટ ઓડિયોની અંદર. થેન્ક યુ.